જય રણછોડ, હું પટેલ ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે આલુ પરોઠા બનાવીશું। આલુ પરોઠા બનાવવા માટે 500 ગ્રામ બટાકા લીધા છે અને બાફવા મૂકી લેવાના છે। તો પહેલા આ રીતે કટ કરી લઈશું। સારી રીતે પહેલા એને ધોઈ લઈશું। ધોઈને ડાયરેક્ટ કુકરમાં લઈ લઈશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। બટાકાને બાફવા માટે આવા 2 ગ્લાસ પાણી લેવાનું છે। કુકરમાં 4 વિસલ થવા દઈશું। બટાકા બફાય ત્યાં સુધી પરોઠા માટે લોટ બાંધી લઈશું। તો ઘઉંનો ઝીણો લોટ લીધો છે। સ્વાદ અનુસાર મીઠું, અડધી વાટકી તેલ લીધું છે। મોવણનો ભાગ થોડો વધારે જ રાખવાનો છે। કપ પાણી લીધું છે, જોઈએ એ પ્રમાણે જ એડ કરીશું। આ લોટને બહુ ઢીલો નથી કરી દેવાનો। એક ચમચી તેલ પાડીને મસળી લઈશું એની સારી રીતે। લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તેને 10 મિનિટનો રેસ્ટ આપીશું। 4 વિસલ થઈ ગઈ છે તો બટાકા સરસ રીતે બફાઈ ગયા છે। તો કાણાવાળા વાસણમાં આ રીતે કાઢી લઈશું। પહેલા એને ઠંડા થવા મૂકી દઈશું, પછી જ છોડવાના છે એને। બટાકા ઠંડા થાય ત્યાં સુધી આપણે મસાલો રેડી કરી લેવાનો છે। તો લીલા મરચાં લીધા છે, આ રીતે પેસ્ટ બનાવી લીધી છે। એક નંગ ડુંગળી લીધી છે, એ છોલીને કમ્પ્લીટ કરી દઈશું। લીલા ધાણા લીધા છે, આ રીતે સમારી લઈશું એને ઝીણા ઝીણા। સામગ્રી રેડી થઈ ગઈ છે ત્યાં સુધી આપણા બટાકા પણ ઠંડા થઈ ગયા છે। તો એને આ રીતે છોડી લઈશું। પહેલા બટાકા છોલીને રેડી કરી લીધા છે। ક્રશર લીધું છે, એને પહેલા ક્રશ કરી લઈશું।
બટાકા ક્રશ કરી લીધા છે તો આપણે મસાલો એડ કરી લઈશું. ડુંગળી, મરચાની પેસ્ટ, લીલા ધાણા, સ્વાદ અનુસાર મીઠું. બટાકામાં મીઠું એડ કર્યું છે એટલે પ્રમાણે જ એડ કરીશું. અડધી ચમચી હળદર, 1 ચમચી લીંબુનો રસ લીધો છે. વઘાર માટે નાની 3 ચમચી તેલ લઈ લીધું છે. અડધી ચમચી રાઈ, જીરું. વઘાર ડાયરેક્ટ ઉપર જ પાડી દેવાનું છે. બધો જ મસાલો મિક્સ કરી લઈશું આ રીતે. પરોઠાનો માવો રેડી કરી લીધો છે. તો આ રીતનો કલર પરોઠાના માવામાં હોવો જોઈએ. એકદમ પીળો આપણે નથી કરી દેવાનો, આવો આછો પીળો રાખવાનો છે. લોટને 10 મિનિટ થઈ ગઈ છે. આ રીતે મોટા મોટા લુવા પાડી લેવાના છે. એક લુઓ લીધો છે. આ રીતે પહેલા એને વણી લઈશું. વણીને રેડી કરી દીધું છે. બે ચમચી જેટલો માવો આપણે મૂકીશું. આ રીતે પહેલા વાળી લેવાનું છે એને. વધારાનો જે લોટ છે એ આપણે કાઢી લેવાનો છે. કોરો લોટ આ રીતે ભભરાવી લેવાનો છે. પહેલા હલકા હાથેથી એને વણી લઈશું. તવો મૂકી દીધો છે આપણે. તો પરોઠાને પહેલા ચડવી લઈશું. એક બાજુનું પડ ચડી ગયું છે તેને પલટાવી લઈશું. 1 ચમચી તેલ આ રીતે પાડવાનું છે. બીજી બાજુ પણ આ રીતે પાડી લઈશું. પરોઠો રેડી થઈ ગયો છે. બીજો પરોઠો બટરમાં રેડી કરી લઈશું. એક બાજુ ચડી ગયો છે તેને પલટાવી લઈશું. આ રીતે બટર લીધું છે. ડાયરેક્ટ પરોઠા જ લગાવી લેવાનું છે. બટર પરોઠો રેડી થઈ ગયો છે.
આલુ પરોઠા રેડી થઈ ગયા છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે.